ફર્સ્ટ ઓફ ઓલ આ ક્વેશ્ચન જોઈએ આપણે. માની લો બેઝિક દાખલો હોય, પાછળના પોઈન્ટ સમજવા માટે આટલો ખાલી નો આપ્યો તો એક ટોપિક નો આપ્યો પણ સીધો આપ્યો તો આ ક્વેશ્ચન બહુ ઈઝી હતો. ઓનલી તમને કીધું ક્લોઝિંગ સ્ટોક કેટલો હોય ગણી નાખો તો કોઈ પ્રોબ્લેમ નહોતો. તો આપણે સિમ્પલ પહેલા લખવાનું કેટલા રૂપિયાનો સેલ થઈ ગયો એમાંથી નફો હટાવી દેવાનો. કેટલાનો હતો એટલે આને COGS લખાય. COGS. ઓપનિંગ સ્ટોક કેટલાનો હતો વત્તા પરચેસ કેટલાનો છે વત્તાનો કઈ ડાયરેક્ટ એક્સપેન્સ હોય. આના સરવાળાને કઈ બોલતા યાદ આવે છે? આટલાના સરવાળાને કઈ કહેવાય યાદ આવે? આટલાનો ખાલી નો યાદ આવે પાછું લખી દો. ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આટલો માલ ટોટલ વેચાવા માટે તૈયાર છે. એમાંથી કેટલો માલ વેચાઈ ગયો? વેચાઈ ગયેલા માલની પડતર COGS. આટલો હતો એમાંથી આટલો વેચાઈ ગયો તો બાકીનો સ્ટોક પડ્યો હોય ક્લોઝિંગ સ્ટોક. ચલો તો જોઈએ ક્વેશ્ચનમાં કે ઓપનિંગ સ્ટોક આપ્યો છે. હા, કેમ ખબર પડી આ ઓપનિંગ છે? લખ્યું તો નથી. હા, ડેટ ના આધારે આપણે ક્યારનો સ્ટોક જોતો જો લખ્યું ઇન્વેન્ટરી એટલે સ્ટોક 31 માર્ચ 2020. તો આ સ્ટોક કોની વાત કરે જો 1/4/19 એટલે ગયા વર્ષની વાત કરે. ગયા વર્ષનો ક્લોઝિંગ, આ વર્ષનો ઓપનિંગ 35,625. ચાલો પરચેઝ આપ્યું છે. હા, 1,90,625. પછી આ વસ્તુ બનાવવાનો ખર્ચ બી લાગ્યો. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ એટલે ડાયરેક્ટ ખર્ચ વસ્તુ ખરીદવાનો અથવા વસ્તુ બનાવવાનો ખર્ચ. એને ખરીદીનો ખર્ચ અથવા બનાવવાનો ખર્ચ કહેવાય. તો 37,500. માની લો જે નામ આપ્યું લખી દેવાનું. ખર્ચનું નામ આપ્યું છે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ. ચલો આનો સરવાળો કરી દો. 1,02,63,000. તો આને કહેવાય આટલા રૂપિયાનો માલ બનીને તૈયાર છે વેચાવા માટે. આમાંથી કેટલો વેચાઈ ગયો? તો COGS કેમ મળે? વેચેલ માલની પડતર કેમ મળે? વેચેલ માલની પડતર વસ્તુ વેચી એમાં પ્રોફિટ એડ કરી દે. વસ્તુ વેચી એમાં પ્રોફિટ એડ કરી દે તો સરસ. તો સેલ વેલ્યુ આપી છે 3,11,250. સોરી, મિસ્ટેક થઈ ગઈ. આ લખવાનો તો બાકી રહી ગયો આપણે. સેલિંગ, એડમિશન, મેન્યુફેક્ચરિંગ. કેમ નહીં? હા, આ તો P&L ના ખર્ચા છે. P&L ના ખર્ચાનો મતલબ વસ્તુ બની ગયા પછીના બધા ખર્ચની વાતો થાય છે. ઓફિસ વહીવટના વાતો થાય છે. આ ફાઇનાન્શિયલ ચાર્જનો મતલબ થાય ગુજરાતીમાં કહેતા નાણાકીય ખર્ચ. ગુજરાતીમાં લખો એટલે લખો ને વ્યાજની વાત. નાણાકીય ખર્ચ એટલે વ્યાજની વાત કરે છે. બોલો વ્યાજ કોઈ દી આપણે ટ્રેડિંગ ખાતામાં લખ્યું હતું? ખરીદીનો ટોપિક હતો. આ ચોકડી મારજો ને ગુજરાતીમાં લખી નાખો વ્યાજ. આ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ ગુજરાતીમાં કહેતા એના 11-12 માં યાદ આવતો હોય. ઓફિસ વહીવટના ખર્ચ યાદ આવે? ઓફિસ વહીવટ. એડમિનિસ્ટ્રેટિવ નો મતલબ થાય વહીવટ. ઓફિસ વહીવટના ખર્ચ છે. એટલે મેનેજરને સેલરી હશે અથવા ઓફિસનું ભાડું હશે, એ બધા ટોપિક આમાં. સેલિંગ એક્સપેન્સ નો મતલબ શું થાય? સેલિંગ એક્સપેન્સ નો મતલબ વેચાણ વિતરણના ખર્ચા. યાદ આવ્યું? વેચાણ વિતરણ શું આવતું? વેચાણ વિતરણમાં થોડું યાદ આવતું હોય તો સમજવા માટે માની લો ઉધાર વેચવું હોય ડેટરને અને બેડ ડેટ વાળે તો વેચાણ વિતરણનો ખર્ચ કહેવાય. અથવા કોઈ એમ્પ્લોયને રાખ્યો હોય સેલ્સમેનને
જે ઘરે ઘરે બધાને સેમ્પલ આપવા વેચવા માટે જતો હોય, એડવર્ટાઇઝ કરવા જતો રહે, વસ્તુ વેચવાનો એડવર્ટાઇઝનો ખર્ચ, આ બધા સેલિંગ એક્સપેન્સમાં આવે. આ બધું શીખશું ચેપ્ટર 7 માં. ક્યાં શીખશું? ચેપ્ટર 7. અહીંયા ખાલી એટલું છે. નહીં સર એમ ન હાલે, તમે વાતો કરી હું કામ? અમારે અત્યારે જોઈએ છે, મને બસ સમજાવવા. મેં વાત છે સમજવું જ છે. તો આમાં બધું ડિટેલ લખ્યું જો. મેનેજમેન્ટના એક્સપેન્સ, મેન્ટેનન્સના એક્સપેન્સ, જો સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ, ફાઇનાન્સ એક્સપેન્સ, હમણાં નામ હતા ને ત્રણેય જો આવી ગયા. આ બધા પીએનએલ ના ખર્ચા. જો કયું નામ છે? પીએનએલ. તો પીએનએલ ના ખર્ચા છે બધા. મેનેજમેન્ટ એક્સપેન્સ એટલે ઓફિસ વહીવટના ખર્ચ, મેન્ટેનન્સના ખર્ચ, આપણે જે વાત થઈ સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. અહીંયા તો ફાઇનાન્સિયલ એક્સપેન્સ એટલે નાણાકીય ખર્ચા, વ્યાજ, એબનોર્મલ એ આવે ત્યારે જોશું પાછોમાં. પેજ નંબર કેટલો હાલતું હતું આપણું? 144. ચલો 144. સેલ કેટલાનું કર્યું? 3,11,250. આમાંથી નફો હટાવવો પડે. નફાનો દર આપ્યો છે પાછળ. હા, 20% પ્રોફિટ ઓન સેલ. જે ગ્રોસ પ્રોફિટ કાચો નફો છે ને એ 20% ઓન સેલ છે. બોલામાંથી સીધા માઇનસ કરવાય તો કઈ થઈ શકે? નકર ચોકડી ગુણાકાર લખો તોય વાંધો નહીં. -20% પ્રોફિટ. જેનામાં ન ખબર પડે ક્યારે પ્લસ માઇનસ તો કાંઈ યાદ કરો. 100 કોને ધારી લઈશું? 100. હા, જેના ઉપર પર્સન્ટેજ છે ને ધારી લો 100. નફો કેટલો છે? 20%. તો કોસ્ટ કેટલી હોય? 80. જો સેલ 3,11,250, મારા આનો કામ નથી, આનો કામ, તો કોસ્ટ કેટલી હોય? આ ચોકડી ગુણાકાર કરો કે આ બાદ કરો, બે જવાબ એક જ આવશે. બોલો કેટલા રૂપિયા? 2,49,050. તો ખાલી 49, પૂરા 49. લો, આનો મતલબ થાય આટલો માલ હતો એમાંથી આટલો વેચાય તો બાકીનો ક્યાં હોય? ગોડાઉનમાં પડ્યો હોય. તો ક્લોઝિંગ સ્ટોક મળી ગયેલો 14,750. જો એક હવાલો ખાલી આ નો આપે તો આપણો આ બેઝિક દાખલો હતો અને આવો પહેલા જ શીખી ગયા હતા. ક્યારે શીખાતા સર? અમને તો યાદ જ છે નથી. તો આ દાખલા શું કર્યું બધું? 121 નંબરનો પેજ, 122 નંબરનો પેજ, 123 નંબરનો પેજ, આ બધામાં આ તો કર્યું હતું 124 નંબરનો પેજ. આમ જ પ્રેઝન્ટેશન આપ્યું હતું ત્યાં બી. ચલો હવે હવાલો એડ કરો. તો આ કેટલો ચેન્જીસ થાય જો હવે કે છે વર્ડ સાંભળજો. એટ અ ટાઈમ ઓફ વેલ્યુ ઇન્વેન્ટરી, ડેટ અંદર નીચે અંડરલાઈન કરો. એઝ ઓન 31st March 2019. ક્યારની વાત કરે છે? આને સમજાય એટલે હું આમ લખી દો, અને સમજાય એટલે આમ લખી દો. બે વેપાર ખાતા બનાવો છું. આ 2020 માટે બનાવું છું. આખી ડેટ લખો ને સર તો થોડું ઓર મજા આવે મને. હવે એમ કે આ 1/4/2018 વર્ષ ચાલુ થાય તો 31/3/2019 પૂરું થાય. 1/4/19 ચાલુ થાય તો 31/3/2020 પૂરું થાય. તો આપણે જે વર્ષ છે આપણું વર્ષ અહીંયાથી ખબર પડે. આપણે કઈ તારીખનો સ્ટોક જોતો છે? 31 માર્ચ 2020 આ તારીખ. તો વર્ષ અહીંયા ચાલુ થયું હોય. તો ધ્યાનથી જો. હવે આ લોકોએ કઈ ડેટ કીધી છે હવાલામાં? એટ અ ટાઈમ ઓફ વેલ્યુ ઇન્વેન્ટરી 31 માર્ચ 2019. એટલે ડેટ તો અહીંયાની વાત કરે છે. અહીંની વાત કરે છે એટલે ગયા વર્ષની વાત કરે. શું થયું તો ગયા વર્ષે? અસમ એટલે રૂપિયા, અમુક રૂપિયા કેટલા હતા? 4,375 વોઝ રિટર્ન ઓફ. રિટર્ન ઓફ એટલે માંડી વાળું, ઘટાડવું. હવે આને કેમ કહેવા માંગુ એ સમજો. આને ભૂલી જાઓ 2 મિનિટ. હું એક લખો ટોપિક.
બોલો સ્ટોક ચોપડામાં કયા ભાવે લખાય? કોસ્ટ ઓર એનઆર, વિચ એવર ઇઝ લો. બોલો કોસ્ટ 50 અને એનઆરવી 54 છે. બોલો કેટલા લખું? તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું કહું નહીં, મારી એનઆરવી તો 48,000 છે. બોલો વિચ એવર ઇઝ લો. આપણે જ્યારે સ્ટોક ખરીદવી ત્યારે કઈ પ્રાઇઝે લખવી? કોસ્ટ પ્રાઇસ, ખરીદ કિંમતે લખવી. આ કિંમતે લખ્યું. હવે વર્ષના અંતે એની કિંમત કેટલી થઈ ગઈ? તો વધારવા પડે ને. તો કેટલા ઘટાડવા પડે? 2000 ઘટાડું તો 48 થાય. શું બોલો સમજાણો? કઈ ફરીથી મેં ખરીદ્યો ત્યારે કયા ભાવે લખ્યું હોય, પણ વર્ષના અંતે એની વેલ્યુ કરી તો માર્કેટમાંની વેલ્યુ કેટલી આવી? તો સ્ટોક વધારવો પડે કે ઘટાડવો પડે? કેટલા ઘટાડો તો ચોપડા 48 થાય. આ ઘટાડવું એને ઇંગ્લિશમાં કહેવાય રિટર્ન ઓફ કર્યું, રાઇટ ઓફ કર્યું. તો ગયા વર્ષે 2000 રાઇટ ઓફ કર્યા હોય, રિટર્ન ઓફ કર્યા. અને પછી કેટલા? હવે કયો મને 50 માંથી 2 માંડી વાળો તો મારો સ્ટોક કેટલાનો થઈ જાય? અને 48,000 મેં ચોપડામાં લખ્યો. ફરીથી એકદમ બેઝિક લેંગ્વેજમાં શીખવાડ્યું. પછી આ બોલીશ ને તો સમજાય, નકર નહીં સમજાય. ફરીથી પાછું જો, કેટલામાં ખરીદો? તો ખરીદી કરો ત્યારે જર્નલ આવી લખો કે નહીં? પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા ઉધાર હોય તો ક્રેડિટ. સમજાય છે ટોપિક? આ ખરીદી કરી. હવે ખરીદી કરો ચોપડામાં કેટલા ભાવે આવ્યો હોય? 50 એટલે મારી કઈ પ્રાઇસ છે? ચલો આ તો ખરીદી કરી ત્યાં લખી નાખ. પણ વર્ષના અંતે આપણે જ્યારે સ્ટોક લખવી અને કઈ પ્રાઇઝે લખ્યું? આપણે તો કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ લોઅર. તો મેં તો એનઆરવી ગોત કેટલી છે? તો અમારે 50 લખવા જોઈએ કે 48? 50 તો લખેલા છે ઓલરેડી ખરીદ્યા ત્યારે. અમારે 48 કરવા છે. બોલો શું કરો તો 48 થાય? 2000 માઇનસ કરવા, ઘટાડવા પડે ને માઇનસ. એટલે આ ઘટાડો એને ઇંગ્લિશમાં શું કહેવાય? રિટર્ન ઓફ. 2000 ઘટાડો 50 માંથી તો મને કેટલા મળે? 48. સમજાણો મુદ્દો આખો? તો ગયા વર્ષે મેં ખરીદ્યો તો 50,000 કેટલામાં ખરીદ્યો તો? 50. પછી એમાં મેં માંડી વેળ્યા. કેટલા માંડી વેળ્યા? 2000. તો હવે મેં ચોપડામાં એટલે બેલેન્સ શીટમાં ગયા વર્ષે કેટલા રૂપિયાથી લખ્યો હોય? ઓરિજિનલ ખરીદ્યો તો કેટલામાં? માંડી કેટલા વેળ્યા? આટલો સેટ થયું મગજમાં. તો હવે આ સેટ થાય મેં સેન્ટેન્સ. તો ગઈ છે ગયા વર્ષે જ્યારે સ્ટોકની વેલ્યુ કરતો તો, અહીંયા વાત કરે છે ક્લોઝિંગ સ્ટોક, ત્યારે એક સ્ટોકનો શું કહ્યું? તો એક સ્ટોક ઓન અ પર્ટિક્યુલર આઇટમ, એક અમુક આમાં બહુ બધી વસ્તુઓ છે, એમાં તો એક જ સ્ટોક કેવો હતો? વિચ વોઝ ઓરિજિનલી પરચેઝ. ઓરિજિનલી પરચેઝ 12,500 વોઝ. શું થયું તો ધ્યાનથી જોજો. ગયા વર્ષે ઓરિજિનલ કેટલામાં ખરીદ્યો હતો? એને શું કર્યો મેં? રાઇટ ઓફ, રિટર્ન ઓફ. રિટર્ન ઓફ એટલે હા, તો આ સ્ટોરી કહે છે કે 12,500 ખરીદો હતો. માંડી વાળ્યો કેટલા રૂપિયા? 43,75. બોલો કેટલા હશે? 88,81,25. તો એનો મતલબ આ સ્ટોક ગયા વર્ષે મેં કેટલા રૂપિયાથી લખ્યો હશે? 12,500 કે 81,25? હા, તો ગયા વર્ષે બહુ બધો. ચલો આપણે દાખલામાં કેટલો આપ્યો છે ઓપનિંગ સ્ટોક? 35,000. તો 35,625 નો જે ટોટલ સ્ટોક છે ને, એમાં કઈ રીતે આ સ્ટોક બન્યો છે? 35,625. તો એક માલ આવો હતો, ખરીદો તો 12,500 પણ ઘટાડીને કેટલા કર્યા છે? 81,25. તો બાકીનો સ્ટોક ઘટાડ્યા વગરનો હશે, એટલે કોસ્ટ પ્રાઇસ તો કોસ્ટ પ્રાઇસ હશે. તો આમાંથી હટાવી ગયો.
27,500. એટલે આ છે ને કોસ્ટ ટુ કોસ્ટ લખેલો છે. આ કઈ પ્રાઇઝે લખ્યો છે? કોસ્ટ ટુ કોસ્ટ. અને આ કોસ્ટ ટુ કોસ્ટ નથી લખેલો. આ કોસ્ટ ની બદલે કઈ પ્રાઇઝે લખ્યો છે? એનઆરવી એટલે ઘટેલી પ્રાઇઝે લખ્યો છે. કેટલા રૂપિયા ઘટાડીને લખ્યો છે આપણે? હતો કેટલાનો? 12,500. લખ્યો કેટલાથી? તો કેટલા ઘટાડ્યા છે? હા, તો આવું કહે છે આ વાક્ય. કા થોડું સમજાણો શું થયું? થોડી સ્ટોરી પાછો રિપીટ કરીશ. પણ સર બધું કરો છો હું? એનું કારણ આપો લો. ખરીદો કેટલામાં? વેચો કેટલામાં? હા, તો 20% નફો કરીને વેચો આપણે. ફરીથી ખરીદો કેટલામાં? વેચી કેટલામાં કાઢ્યો? હા, તો 20% નફો કરીને વેચો આપણે. તો નુકસાન કરીને વેચો કે નફો કરીને? બોલો ઓર સાંભળજો. આ 11,225 નો આ વર્ષે માલ વેચો તો એ આમાં હશે? આ વર્ષે 11,250 માં વેચો જે માલ એ આમાં સેલમાં આવ્યો હશે? નફો કરીને વેચો છે? તો આપણે આ શું કર્યું? કઈ સમજાય છે શું કહેવા માંગો છો? આ માલ તમે વેચો કેટલામાં? ખરીદો કેટલામાં? તો કેટલા ટકા નફો થયો? 20% નફો થયો. તો ફરીથી 11 ખરીદો. આ પેન ખરીદી 10 રૂપિયામાં, વેચી 9 રૂપિયામાં, 20% નફો કર્યો મેં. તો લોસ થયો. નફો છે આમાં? તો તમે આમાં જો નફો બાદ કરો છો, આ 3,11,200 માં આ અંદર આવી ગયું છે સેલમાં. તો બોલો આમાં તો નફો હતો કે નુકસાન હતો? 11,250 માં. આને અલગ કરો. આ 3,11,200 ના બે ભાગ પાડો. આમાંથી એક માલ તો 11,250 માં વેચો જે નુકસાની વાળો માલ છે, અને બાકીનો પ્રોફિટ વાળો માલ છે આમાંથી હટાઈ. તો ધંધામાં આવું જ હોય ને. ધંધામાં આવું જ હોય. અમુક વાર વસ્તુ તેજી હોય તો જે નફો થતો એ દરથી વેચવું. અમુક વાર મંદી હોય, જેમ કે હમણાં 1લી તારીખથી સ્ટાર્ટ થઈ ગયું, ઘણા લોકો ડિસ્કાઉન્ટમાં આવી કાઢ્યું, 50% ડિસ્કાઉન્ટમાં વેચે. તો બોલો નફો થાય એ લોકોને? ન થાય, નુકસાન થાય. પણ વેચાણ કિંમત તો ભેગી લખી હોય ને. હા, તો આની અંદર આ નફા વાળો માલ છે અને આ કેવો માલ છે? નુકસાન વાળો. એમ આની અંદર બી, આની અંદર ઓપનિંગ સ્ટોકમાં એક માલ છે એ કોસ્ટ ટુ કોસ્ટ છે, એક માલ છે નુકસાની વાળો. જો આમાં 2,000 માંડી વાળા હતા આપણે, એટલે અહીંયા કહો તો 43,75. તો શું કરવાનું સર મારે? સિમ્પલ. આમાંથી જે સ્ટોક ઘટાડા વાળો છે, નોર્મલ પ્રાઇસ વાળો નથી, એને હટાઈ દેવાનો. શું કરી દેવાનો? હટાઈ. નકર ખોટો આપણને મળે અહીંયા જવાબ. કેમ ખોટો મળ્યો જવાબ? આ 3,11,250 માં આ માલ ખરીદો તો કેટલામાં? 12,500 માં ખરીદો. વેચો કેટલા રૂપિયામાં? વેચો. તો બોલો કેટલાનો નફો થયો? જો કેટલાનો નફો થયો? માઇનસ કેટલા? 12. માઇનસ થાય એટલે પ્રોફિટ કહેવાય ને. તો આપણે તો જો અહીંયા નફો ગણ્યો, આમાં જો આમાં નફો ઘટાડ્યો, તો આ જવાબ ખોટો ગણવી તો આ જવાબ સાચો આવે. તો આ પ્રોસેસ કરું છું. સમજાઈ ગયો ટોપિક? ચલો, તો આપણે શું કરવાનું? હંમેશા પહેલા સેલમાંથી જે માલ નુકસાની વાળો છે ને એને પહેલા અલગ કરી દો. ચલો અલગ કરી દો પહેલા. COGS. ચલો નોર્મલ. પહેલા 3,11,250 એમાં એક માલ નુકસાની વાળો છે એ હટાઈ દો પહેલા. 11,250. તો હવે કેટલા રૂપિયાનો માલ વધ્યો? હા, આમાં નફો છે.
કેટલા ટકા નફો છે આમાં? 20%. આ 20% નફો હવે આમાંથી હટાવો. 2,40,000. હા, હવે હજી આ ગણન તોય ખોટો આવે જવાબ. મને બોલ ગણી ગયો ફરીથી તોય એકવાર આમાંથી બાદ કરજો. 23,750 તોય ખોટો જવાબ આવે. આ વિચારણ કેમ ખોટો જવાબ આવે? તો હવે ધ્યાનથી જોજો. આ જે માલ હટાવ્યો એ કેટલાનો હતો? એ આમાં આવ્યો હશે. ક્યાંથી આવ્યો હશે? ગયા વર્ષનો ક્લોઝિંગ તો આ વર્ષનો. તો ગયા વર્ષે આ માલ તમે 12,500 બદલે કેટલા લખ્યા હતા? તો બોલો, આ માલ અહીંયામાંથી હટાવવો પડે ને પેલા. સર તો હું પીએનએલ માં લખવાનું જ નથી ટ્રેડિંગ નહીં, અહીંયા ટ્રેડિંગ ની વાત નથી થતી. અહીંયા આપણે ક્લોઝિંગ સ્ટોક ગોતવાની વાત કરી. નફા નુકસાનમાં તો ધ્યાનમાં લેવાનું જોઈએ. આ તો ક્લોઝિંગ સ્ટોક ગોતવા બે ટોપિક અલગ કરવી છે. ચલો, તો આમાંથી શું કરવાનું? ઓપનિંગ સ્ટોકમાં જે માલ નફાથી નથી વેચતા એની પડતર અલગ કરી દેવાની અને એનું સેલ અલગ કરી દેવાનું. આ મુદ્દો કહેવા માંગુ છું. ખાલી શું નામ હતું? કાલે આવું કઈ શીખ્યા હતા? એબનોર્મલ સ્ટોક? નહીં. ત્યાંથી તો સર આવું કોઈ દી નથી બોલતા તમે. આ શું હતું? આ શું હતું છે? એને કઈ કિંમત બોલતા હતા? આ બેને ક્યાંક નામ આપ્યું હતું આપણે? આ બેને કઈ નામ આપ્યું? 1250 ને એબનોર્મલ સેલ નામ આપ્યું હતું. યાદ આવ્યું? નોર્મલ સેલ કરતા વધારે ભાવે કે ઓછા ભાવે વેચવી એવા સ્ટોક ને કેવો સ્ટોક કહેવાય? એબનોર્મલ સ્ટોક. કાલે જો આવું લખ્યું છે. કોસ્ટ 100 રૂપિયા, પ્રોફિટ 25 રૂપિયા. પછી આને ક્યાંક કીધું નોર્મલ સેલ પ્રાઇસ 100. પછી તો મોર વાળું હતું, મોર 20%. પછી અહીં ક્યાંક લખ્યું ક્યાંક યાદ આવ્યું? 150 માં શું લખ્યું હતું? એબનોર્મલ સેલ પ્રાઇસ. કારણ કે એની પડતર અલગ આવે. એટલે એક લાઈનમાં કહેવા માંગો, જે માલ તમે સામાન્ય નફાના દરથી નથી વેચતા, અલગ કિંમતે વેચો છો, એની કોસ્ટ અલગ કરી દેવાનું અને એની સેલ પ્રાઇસ અલગ કરી દેવાનું. આટલું બોલું છું, ક્યારનો બોલું છું, એટલું કહેવા માંગો છો. ચલો, તો આ માલ જે વેચો તો નુકસાની વાળો એને મેં અલગ કરી દીધો. એની પડતર અલગ કરવાની. ચલો, એની પડતર અલગ કરી દો. 35,625. ચલો, એની પડતર કેટલી હતી એ જોઈ લઈએ. ખરીદ્યો તો કેટલામાં? પણ એને ઘટાડ્યા દીધા. તેમાંથી ગયા વર્ષે થોડાક તો ઘટાડી જ દીધા હતા. 43,75 ઘટાડી ગયો. 12,500 માંથી આટલા તો ગયા વર્ષે જ ઘટાડી દીધા હતા. તો કેટલા લખ્યો હોય બેલેન્સ શીટમાં? 81. ક્યાંથી? 12,500 માંથી 43,75 હટાવો. પેલા 43,75, 81,25. હા, હવે જે વધ્યા એ બોલો. આમાંથી 40 કરો. 27. હા, આનો મતલબ એવો થયો, આ જેટલા અહીંયા ખર્ચ લખ્યા કે જેટલી આવક લખી એ માત્ર કોની લખી? નોર્મલ સ્ટોક. નોર્મલ સ્ટોક એટલે જેમાં સામાન્ય નફો એડ કરીને વેચવી છે. તો સામાન્ય માલ ગયો. હવે આનો આમાંથી બાદ કરજો. કેટલા? 2,55,625. એમાંથી 2,40 હટાવી ગયો. 15,625. આ જવાબ આવે. આ જવાબ. આ મને નોર્મલ સ્ટોક મળ્યો. આટલા રૂપિયાનો માલ પડ્યો હોય, રિયલ આ માલ હોય. તો બેઝ લાઈનમાં એક જ લાઈનમાં આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? એક જ લાઈનમાં ક્વેશ્ચન શું કહેવા માંગે છે? જે વસ્તુ 20% નફાથી નથી વેચતા
એની પડતર અલગ કરી દેવાની અને એની સેલ પ્રાઇસ અલગ કરી દેવાની. પડતર એટલે કોસ્ટ, સેલ પ્રાઇસ એટલે વેચાણ કિંમત. તો જો મેં અલગ કરી દીધું, અહીંયાથી અલગ કરી દીધું, અહીંયાથી આ જે હતો ને એ કયો સ્ટોક હતો? એબનોર્મલ. આ એબનોર્મલ સ્ટોકની કોસ્ટ હટાવી દીધી, અહીંયાથી એબનોર્મલ સ્ટોકની સેલ કિંમત હટાવી દીધી. શું કામ બે હટાવી દીધી? કારણ આપો. ચલો, શું કામ હટાવી દીધી? હટાવવાનું કારણ તો ખબર હોવી જોઈએ ને, કારણ કે લોસ કરીને વેચો, નફા થોડી વેચો છે. કેટલામાં ખરીદો, વેચો કેટલામાં, તો પ્રોફિટ થાય. તો તમે જો આને નો બાદ કરો તો 20% નફો ગણો. જો એમાં 20% નફો ગણો છો તો COGS ખોટી આવે. જો એટલી ખબર પડે તો કાલે મેં તમને ક્યાંક હોમવર્ક આપ્યું હતું તો એ આવડે, નકર ના આવડે. બેઠો જ દાખલો હતો, મેં રકમ ખાલી બદલેલી છે. ચલો આવો પેજ નંબર. મટીરિયલ લાવ્યા હોય તો ઠીક છે, લાવવાનું તો કીધું તો. અરે સર તમને શું ખબર પડે બહાર કેટલો લાગે? હા જો ચલો આવી જાઓ પેજ નંબર. સીધા આપણા ટોપિક ઉપર આવીએ. આઠમો ક્વેશ્ચન, ઇલુસ્ટ્રેશન 8, પેજ નંબર 4.20. આને તમે પાછળ આન્સર જોઈ લીધો ને તો એનો ખબર પડે કે આ શું કર્યું. એટલે મેં કીધું તો આન્સર જો હોય તો છૂટશે તમને. એટલું મસ્ત રીતે અંદર સમજાવ્યું હોય, ફટ ધારણ આવડી જાય. એટલે જ કહું છું, તો બી તમારો બેચ બહુ સારો છે કે એટલીસ્ટ 90% સ્ટુડન્ટ તો ધ્યાન હજી ક્લાસમાં બરાબર આપે છે. 10% સ્ટુડન્ટનું આમ ધ્યાન ભટકી જાય છે. અવેરનેસ અહીંયા વધારે છે ને તો ઘરે જઈને મહેનત બહુ ઓછી થઈ જાય. અહીંયા જ આ ટોપિક પ્રોપર શીખી લો, હવે ઘરે જઈને 8મો દાખલો તો પ્રોબ્લેમ જ ન થાય. એટલે ટોપિક અહીંયા શીખાઈ જશે. અને હવે આ તમને હોમવર્કમાં આવે તો સમય બી ઓછો લાગે. દાખલો પછી આ રિવિઝન કરવામાં સમય બી ઓછો લાગે. હવે આ નહોતું કાલે કર્યું તો કલાક ઘણા વહી ગઈ હોય, અને ફટફટ ગરમ ટાઈમ જાય, આમથી આમ કરે કે તો ટાઈમ વહી ગયો. બસ તો કાલે આપણે જે કરતા હતા ટાઈમ મેનેજમેન્ટ કરતા હતા. ચલો તો 8મો દાખલો લો હવે ગણવ્યા. ચલો સ્ટાર્ટ કરો. શું કરવાનું છે ખબર પડી જોઈએ જ છે પોઈન્ટ. જો ફરીથી પહેલા જોઈ લો. એટ અ ટાઈમ ઓફ વેલ્યુ ઇન્વેન્ટરી, તમારે જો આવી ડેટ યાદી નહીં આવી હોય થાય એ તો ફટાફટ ગયું હશે. સ્પીડ બ્રેકર રાખવાની ક્યાં? અહીંયા રાઉન્ડ કરો, અંડરલાઈન કરો, બોલ્ડ કરો, હાઇલાઇટર વાપરતા તો હાઇલાઇટર વાપરો, જે કરતા હોય. અથવા પેન્સિલથી રાઉન્ડ કરો એટલે દેખાય ગયા કયા વર્ષની વાત થાય છે. આપણે સ્ટોક ક્યારનો ગણવાનો જો 31 માર્ચ 22. આ ક્યારની વાત કરે છે? 31 માર્ચ 1 એટલે ગયા વર્ષના અંતની વાત કરે છે. એક સ્ટોક જેના માંડી વાળું એટલે લોકો ગુજરાતીમાં ઘટાડવું, ઘટાડી દીધા હતા એટલા રૂપિયા. શું કામ? માંડી વાળું ઘટાડવું, માંડી વાળું અથવા ઘટાડવું. શું કામ ઘટાડ્યા હતા પર્ટિક્યુલર આઈટમના? તો કે જે ઓરિજિનલી કેટલામાં ખરીદ્યા હતા 50, ઘટાડી કેટલા નાખ્યા? શું કામ ઘટાડ્યા હશે? કઈ કારણ આવ્યું ઘટાડવાનું? કઈ કારણ યાદ આવે છે? શું કારણ હતું સર? મને એકવાર યાદ કરાવો ને જરા. અચ્છા, યાદ કરાવી દો તમે. આ ઘટાડવાનું કઈ કારણ યાદ આવતું હોય તો ઘટાડવાનું ખ્યાલ. સ્ટોક કઈ પ્રાઇસ લખાય? કોસ્ટ ઓર એનઆરવી. તો એનઆરવી માની લો મારી 48,000 છે, ખરીદો કેટલામાં? તો 50 ના મારે ચોપડામાં 48 કરવા હોય તો શું કરવું પડે? 2 ઘટાડા. તો આ સેન્ટેન્સ આવું ગઈ છે. કેટલામાં ખરીદો? તો 50. માંડી વાળા કેટલા?
17,500. તો 50 માંથી 17,500 માંડી વાળો તો વધ્યા કેટલા? 32,500. તો આમાં 17,500 ગયા વર્ષે મેં ઘટાડીને ચોપડામાં NRV લાવ્યો હતો 32,500. ગયા વર્ષનો ક્લોઝિંગ તો આ વર્ષનો તો આ એક ઓપનિંગમાં આ કેવા માંગે છે આવો આની અંદર 1,42,500 માં એક માલ તો 32,500 નો છે અને વેચો કેટલામાં? સોલ્ડ ડ્યુરિંગ ધ યર. આ વર્ષે વેચી કાઢ્યો કેટલામાં? 45. તો જો 5,000 નો નફો છો તમને. 45 માં ખરીદો, 50 માં ખરીદો ને 45 માં વેચો. પણ આ વર્ષે વેચો એટલે પ્રોફિટ ગયો ને, લોસ. તો મેં શું કીધું તો આ સેન્ટેન્સ શું કે જે માલમાં તમે નફો નથી કર્યો એ માલની સેલ પ્રાઇસ અલગ કરી નાખો આમાંથી, આ ટોપિક માંથી, અને એની કોસ્ટ પ્રાઇસ અલગ કરી નાખો. એટલે કે જે ભાવે ચોપડામાં લાવ્યા છે એ પ્રાઇસ હટાવી ગયો. આવડે? હવે કરો તો ટ્રાય, હવે લખો તો. એટલે પ્રેઝન્ટેશન એ થાય. આ શું કરવાનું છે? લો પહેલા હંમેશા જાતે લખવાનું. ન આવડે સીધું બાજુવાળા ડિસ્કશન નહીં કરવાનું. પણ સર ઈ મારો મિત્ર છે, ભલે રો મિત્ર તમારો, પહેલા લખી નાખો. થોડું જાણો પહેલા જાતે. ન આવડે ક્યાં ન શીખવાડો તો પ્રશ્ન અલગ છે. તો તમને એમ થાય કે અત્યારે શીખવું પડશે, કે મને ઘરે કોઈ નહીં શીખવાડે પછી. બાસઠ 500. ચલો, રોલ નંબર N28 કોણ છે? N28 ટોપિક સમજાઈ ગયો? તો આમાં ગણેલો દાખલો એટલે કહું છું. આન્સર આવી ગયેલો. સરસ. રોલ નંબર N03 હનુમાન વાળો દાખલો સમજાઈ ગયો? તો સરસ, ખૂબ સરસ. સરસ પ્રેઝન્ટેશન કર્યું છે. ચલો, આવે છે 62,500 બધાને જવાબ. ટોપિક સમજાણો ને. ખાલી શું કરવાનું છે? ઓપનિંગ સ્ટોકમાંથી જે માલ નુકસાનીથી વેચો એની NRV અલગ કરજો, અને વર્ષના અંતે જે સેલ કર્યો છે આખા વર્ષમાંથી એમાંથી એની સેલ પ્રાઇસ હટાઈ ગયો. બસ આટલું કરવાનું હતું. લો, આ પ્રેઝન્ટેશન આપણે કર્યું એવું જ પ્રેઝન્ટેશન છે. લો, એને અહીંયા કોલમ બનાવી, આપણે નીચે અહીંયા માઇનસ કરીને બતાવ્યું. બસ એટલો ફરક છે. જો તો આપણે લખ્યું એમ જ ઓપનિંગ સ્ટોક, એમાંથી એબનોર્મલ ઇન્વેન્ટરી હટાવી. કઈ રીતે હટાવી? તો મેં જેમ અહીંયા ગણતરી બતાડી, જો અહીંયા એવી રીતે બતાડી કે એટલાનો હતો, એટલો રાઇટ ઓફ કર્યો તો આટલી એની NRV હોય. તો પહેલા NRV ગોતી લીધી અને આપણે નામ શું આપ્યું? જો એબનોર્મલ સ્ટોક. પછી એનો ટોટલ કર્યો. અહીંયા તમારે લખો એટલે લખી નાખો. આ 10,22,500 એટલે શું કે? આ 10,22,500 નો મતલબ શું કે?
goods available for sale. આટલો માલ તૈયાર પડ્યો તો વેચાવા, આમાંથી આટલો માલ વેચાઈ ગયો. વેચાઈ ગયો એની પડતર લખ્યા 12 લાખ છે ને વેચેલ માલની પડતર છે, એ ઉપર લખ્યું છે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તો સેલ પ્રાઇસ માંથી પહેલા એબનોર્મલ સેલ માઇનસ કરી નાખ્યો, એમાંથી પછી નફો હટાવ્યો. તો આપણે એ જ કર્યું છે, પેલા સેલ લખ્યો, એમાંથી એબનોર્મલ સ્ટોક નું સેલ અલગ કર્યો, જે જવાબ આવ્યો પેલા 12 લાખ, એમાંથી પછી નફો હટાવ્યો. આ નફો હટાવ્યો તો આઉટર કોલમમાં એના લખ્યા 9,60,000. આ COGS હતો, તો આ COGS હતો. અને જે બેલેન્સિંગ ફિગર આવ્યો એ તમારો ક્લોઝિંગ સ્ટોક હતો. એટલે આ દાખલો ભણાવવા માટે મેં તમને હોમવર્ક આપ્યું પહેલા, એટલે ઘણા જોયું, થોડો ઘણો ક્વેશ્ચન ક્રિએટ થયો. પછી આ ગણાવતા પહેલા મેં આપણા મટીરિયલમાંથી એક દાખલો, એટલે થોડું ઓર ખબર પડી, અને પછી આ ગણ્યું એટલે રિલેક્સ થઈ ગયું. આવડશે હવે? સરસ. ચલો હવે હું માની લો સમજવા માટે કહું તમને, ચલો માની લો 7મો દાખલો ગણજો. હવે આ તો બધાને મોજ પડી જાય કે આવો ભૂલથી પણ અમને પૂછે તો કેવું સારું. તો તમારે સમજવાનું, ભૂલથી ન પૂછે કોઈ ત્યાં. 7મો ક્વેશ્ચન, પેજ નંબર બોલો ને સર, મને તો એ ન મળે. 4.18 નંબરનો પેજ, 4 નંબર 18, ઇલુસ્ટ્રેશન નંબર 7. આ નીચે જરા અંડરલાઈન કરો ને, નોન હિસ્ટોરિકલ કોસ્ટ. આવું કઈ યાદ આવે છે? એવું લગભગ તમે સર ભણાવતા ભૂલી ગયા છો મારા ખ્યાલથી. હા, એ કે પાક્કો લગભગ તો આવું તમે ક્યાંય ભણાવ્યું નથી. યાદ છે? ખરીદ કિંમતના બિલ સિવાય વેચાણમાંથી નફો હટાવીને તમારે ગણવું છે. એનું નામ આપ્યું હતું એડજસ્ટ સેલિંગ પ્રાઇસ, અથવા બીજું નામ હતું રિટેલ ઇન્વેન્ટરી. બીજું નામ શું હતું? નહીં, એવું તમે તો મારા ખ્યાલથી નથી લખ્યું સર. મેં કહ્યું એમ નથી લખ્યું. એડજસ્ટિંગ સેલિંગ પ્રાઇસ, ઓર આમાં ઘણા સર્કલ કર્યું હશે. મેં કીધું સર્કલ કરજો. ઓકે, સર્કલ કર્યું હશે, પણ હું બોલું ત્યારે એ કામ કર્યું હોય તો. અથવા બીજું નામ છે રિટેલ ઇન્વેન્ટરી મેથડ. શબ્દનો બધો ખેલ છે. આ શબ્દ બધા બોલતો હોય ને ત્યારે ધ્યાન રાખવું પડે. આ શબ્દ હું બોલું છું એ કામના છે. લો, શું ગોતવાનું છે દાખલાની અંદર? શું ગોતવાનું છે? હિસ્ટોરિકલ કોસ્ટ ઓફ ક્લોઝિંગ. હિસ્ટોરિકલ કોસ્ટ નો મતલબ થાય ખરીદી કિંમત, ઓરિજિનલ કોસ્ટ. જે માલ પડ્યો છે એની હિસ્ટોરિકલ કોસ્ટ કિંમત કેટલી હોય ગોતી, જેમ કે છે સર આપ્યું તો છે ક્લોઝિંગ સ્ટોક, બટ એ કઈ પ્રાઇસ આપ્યું છે? તો આપણે યાદ છે એવો દાખલો લીધો હતો, ધારી લીધો હતો ક્યાંક કે બધું જ વેચી કાઢ્યું, નફાનો દર નથી આપ્યો, સેલિંગ પ્રાઇસ કોસ્ટ કેમ ગોતવી? તો આપણે ધારી લીધું હતું હું કે સેલ એકચ્યુઅલ સેલ તો આ થઈ જ ગઈ, આ બી વેચી કાઢ્યું. યાદ એવું ક્યાંક બેનો સરવાળો કર્યો, એમાંથી ઓપનિંગ સ્ટોક આપ્યો તો ઈ માઇનસ કર્યો, ખરીદી આપી ઈ માઇનસ કરી, બે વચ્ચેનો ગેપ મળ્યો તમને જીપી, ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટને ડિવાઈડ કર્યો ટોટલ સેલ વડે. ટોટલ સેલનો મતલબ આ વેચાઈ ગયું ઈ, અને ક્લોઝિંગ સ્ટોકને ધારી લીધું. એવું યાદ? હા. પછી જે જવાબ મળે એ તમારી ટકાવારી હતી. એટલે આપી દો પાછો ગણતરી એકવાર. આવું કર્યું તો યાદ હોય તો કે જો અહીંયા તમે આવું લખ્યું હતું એકચ્યુઅલ સેલ, કે એકચ્યુઅલમાં વેચાઈ કેટલું છે તો કે 2 લાખ. પછી વધતા જ આવું કર્યું હતું ક્લોઝિંગ સ્ટોક એટ માર્કેટ પ્રાઇસ, અને આને લખ્યું હતું કાઉન્સમાં. આપણે તો આવું લખ્યું હતું એઝ્યુમ ધેટ. આ બી શું થઈ ગયું છે? સેલ 50,000. આ પણ ભવિષ્યમાં તો વેચાય જ, આજે નહીં તો કાલે. તો આને કીધું તો આપણે જો આવું નામ આપ્યું ટોટલ એઝ્યુમ વાળો સેલ, અથવા ટોટલ સેલ આવું લીધું. આ બે નો સરવાળો 250.
બધો માલ વેચાઈ ગયો તો બધા માલની પડતર. ઓપનિંગ સ્ટોક હોય તો ઈ ધ્યાનમાં લીધો તો, પરચેઝ હોય તો ઈ ધ્યાનમાં લીધો તો, અને આના કાંઈ ખર્ચ હોય તો ઈ બી ધ્યાનમાં લીધા હતા આપણે. તો આ દાખલામાં જો આવું કાંઈ છે, ઓપનિંગ છે નહીં તો નહીં, પરચેસ છે, હા કોસ્ટ ઓફ પરચેસ છે 2 લાખ તો 2 લાખ લઈ લીધા. એક્સપેન્સ ખરીદીના છે કાંઈ નહીં તો નહીં લેવાનું. લો આટલાનું વેચો, આટલાનું ખર્ચ, આ COGS લખ્યું કહેવાય. આ જે માલ વેચવાની પડતર આટલી છે તો સેલમાંથી નફો હટાવો તો શું મળે? સોરી, સેલમાંથી કોસ્ટ હટાવો તો શું મળે? પ્રોફિટ. આ જીપી મળ્યો ટૂંકમાં, ગ્રોસ પ્રોફિટ. આ બે વચ્ચેનો ગેપ 50. ટકાવારી મળી જાય તમને. પ્રોફિટ ઓન સેલ, પર્સેન્ટેજ ઓન સેલ 50,000 જીપી. વર્કિંગ નોટ 1 માંથી લાવ્યા આપણે, ડિવાઈડ બાય ટોટલ એઝ્યુમ વાળો છે 2,50,000. અને ટકાવારીનો જવાબ જો તો એટલે ગુણ્યા 100, 20% ઓન સેલ. આવો લખ્યું તો આપણે. આ વર્કિંગ નોટ 2, આ બનાવી વર્કિંગ નોટ 1 અને વર્કિંગ નોટ 3. એને જે જવાબ જોતો છે, કયો જવાબ જોતો છે ને? જે ક્લોઝિંગ સ્ટોક પડ્યો ને એની હિસ્ટોરિકલ કોસ્ટ. તો ક્લોઝિંગ સ્ટોક એટ અ કોસ્ટ વેલ્યુ. તો સેલ પ્રાઇસ માંથી નફો હટાવી ગયો, અને સેલ પ્રાઇસ કેટલી છે? 50. ક્લોઝિંગ સ્ટોકની સેલ પ્રાઇસ 50, એમાં 20% નફો છે, માઇનસ 20% ઓન સેલ. તો કેટલો જવાબ આવે? 40. તો આ 40,000 આવી ગયા. તો આપણે આવું પ્રેઝન્ટેશન શીખવાડ્યું હતું તમને. તો લખ ઇન્સ્ટિટ્યૂટે બી એવું જ લખ્યું હશે ક્યાંક. લો પેલા ગ્રોસ પ્રોફિટ ગોતી લીધો, પછી પર્સન્ટેજ ગોત્યા અને ઇન્વેન્ટરીમાંથી લેસ કર્યા. તો આપણે એ જ કર્યું. સમજાઈ ગયો પોઈન્ટ? ચાલો આ બી સોલ્વ થઈ ગયો. આવો પછી પેજ નંબર 7 પૂરો, 8 પૂરો. 9 નંબરનો દાખલો, 9 નંબરનો દાખલો આપ્યો તો હોમવર્કમાં. ચલો સરી તો ગણ્યો નથી, ખબર નહોતી અમને. તો પૂછે છે યુ આર રિક્વાયર્ડ ટુ અસર્ટેન, નક્કી કરો વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી એઝ ઓન 31 માર્ચ 2022. આટલા ડેટા આપ્યા છે અને આપણે જે બનાવી છે એટલે કોસ્ટ વેલ્યુએશન એ બનાવવાનું, પ્લસ માઇનસ કરવાનું છે તમારે. ચાલો કરી દઈએ પ્લસ માઇનસ. બેઝિક દાખલો હતો, આવું બનાવવાનું છે. તો એક્ઝામમાં આવું પ્રેઝન્ટેશન લખવાનું વ્યવસ્થિત. અમાઉન્ટ ઉપર ટાઇટલ આપવાનો, ઇનબોક ઓફ શું કરીએ છીએ તો અહીંયા લખવાનું ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ, કઈ તારીખે તો એઝ ઓન જે નામ આપ્યું લખવાનું. પછી આપણે અહીં ક્યાંક લખતા SR નંબર, પછી લખતા પર્ટિક્યુલર, પછી અહીંયા લખતા ફિઝિકલ સ્ટોક.